બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય હો, મહાકાળી માત કી જય હો. મહાભારતની કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને, ભાવિક ભક્તજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ. આપ સાંભળી રહ્યા છો મહાભારતમાં બીજું પર્વ સભા પર્વ, અને સભા પર્વમાં આજે સાંભળશો 34મો કડવો. 33મા કડવામાં આપ સર્વે શ્રવણ કર્યું. તેડવા ત્રણે ગયા તે અભિમન્યુને ત્યાં જ બેઠી રહ્યા. સગામાં કલેશ થઈ ગયો, બધા બેઠા છે. ધર્મરાજા અર્જુનને કહે છે કે તે નરનામ કેમ ધરાવ્યો, કાયર થયો તું રણધીર. ત્યાં સુધી શ્રવણ કર્યું. આગળ સાંભળો 34મો કડવો. કુંતાજી તવ બોલે તું થયો નર નાર તોલે રે. સાસરિયાની શરમમાં લેવાઈ ગયો રે. ક્ષત્રિયપણું તે ખોયું, મૂળ કુળ સામું નવ જોયું રે. શરણે આવેલા ને પાછો કાઢ્યો રે. કુખ વગોવી મારી કાયર કુંવર દેહ ધારી રે. અનાદિની ગાદીને લાંછન આપીયું રે. લજાવ્યો પાંડુ રાજા જેની સકળ દેશમાં માજા રે. તેવા તાતને માથે પાણી ફેરવ્યું રે. કુંતાજી કહે છે કે હે અર્જુન, તું નારી સમાન થઈ ગયો. સાસરિયાની શરમમાં તું લેવાઈ ગયો. ક્ષત્રિયપણું તે ખોઈ દીધું. તે તારા કુળ સામું ન જોયું. શરણે આયેલાને પાછો કાઢ્યો. કુખ મારી વગોઈ કાયર દેહ ધર્યો. તે અનાદિની ગાદીને તે લાંછન લગાવ્યો. પાંડુ રાજા લજાવ્યો જેની સકળ દેશમાં, બધા દેશમાં માજા હતી. એવા બાપના નામ માથે, દાદાના નામ માથે તે પાણી ફેરવ્યો. કુંતાજી કહે છે તો જ્ઞાની જેવો ક્ષત્રિય ધર્મ કેવો રે. તે નથી સમજ્યો ત્યાં સુધી ભ્રષ્ટ છે રે. ક્ષત્રિય ધર્મ કેવો તું હજી સુધી સમજી ન શક્યો અર્જુન, તું ભ્રષ્ટ કહેવાય. જે જન શરણે આવે તેને માન દઈ બોલાવે રે. ભીડ ભંજન થાવું એ રીતિ રાયની રે. તે રીતિ તે છોડી દાંગવે ગયો કર જોડી રે. ઘોડી લઈ મરવું એણે ધાર્યું રે. ધન્ય કુંવરની નીતિ લાવ્યો શરણે એ રીતિ રે. ભલે પક્ષે પેઠા મારા દીકરા રે. યુદ્ધ કરવાને જાશે ક્ષત્રિયનો ધર્મ સચવાશે રે. તારે હોય શરમ તો ઘરમાં બેસજે રે.
કુંતાજી કહે છે કે તું અજ્ઞાની છે, ક્ષત્રિય ધર્મ કેવો હોય તે તું ન સમજે ત્યાં સુધી ભ્રષ્ટ છે. જે જેને શરણે આવે તેને માન દઈને બોલાવવો પડે, ભીડ ભંજન થવું એ નીતિ રાજાની હોય છે. તે રીતે તે છોડી મૂકી છે. દાંગવ રાજા હાથ જોડીને તારા ત્યાંથી ગયો અને ત્યાં જ નદી કિનારે જેની ઘોડી લઈને એને મરવા ધાર્યો. ધન્ય છે તારા કુંવર, ધન્ય છે અર્જુનના કુંવરની નીતિ, તારા કુંવરની નીતિ એ એને શરણે લાવ્યો છે. ભલે અમે પક્ષે પેઠા હોય મારા દીકરા, યુદ્ધ કરવાને જશે અને ક્ષત્રિયનો ધર્મ સાચવશે. તારે શરમ હોય તો ઘરમાં બેસી રહેજે એવું અર્જુનને કહે છે. કુંતાજી ભીમ નિકુળ ને જોશી હું ચોથી ચડું ડોસી રે. ભીમ નિકુળ ને સહદેવ જોશી ચોથી હું ડોસી ચડીશ યુદ્ધે, પણ ક્ષત્રિયનો ધર્મ નહીં લજાઈએ એવું કુંતાજી કહે છે. એક કુંવર નો ત્યાં જઈને રાખશું રે. ધર્મ રાજા કહેશે અર્જુન ને શીખ દે છે રે. ઠપકો નથી તુજને સાસરી આતણો રે. કરજો સાચી વાત યુદ્ધમાં સાંભળી આ સાથ રે. કહીએ દાંગવરાય શરણે આવ્યો રે. જાણ્યો તમ સંગ વેર ત્યારે રાખ્યું નહીં અમ ઘેર રે. કહાડી મૂકેલો અભિમન્યુ લાવ્યો રે. તે ભાણે તમારો નથી કઈ વાંક હમારો રે. છોકરા પૂઠે રણામાં આવવું પડે રે. અમને ન દો દોષ રાખો ભાણેજ ઉપર રોષ રે. પણ કુંવર ને કન્નડે કન્નડ શું આપને રે. એવો કહેજો ભાઈ કસૂર ન નીકળે કાઈ રે. જાઓ જઈને લાવો સૌ સાથ ને રે. ધર્મે આજ્ઞા દીધી રે. અર્જુને શીખ ગ્રહી લીધી રે. ચાલ્યો ચાલ્યો આવ્યો સૂતના ધામ મરે. જય કુંવર શું ભાખ્યો દાંગવ મેં શરણે રાખ્યો રે. પિંડમાં પ્રાણ લગી ઘોડી નહીં દેવી રે. ઉઠો રણધીર વીર શું કરશે શ્યામ શરીર રે. ઉઠ જમવા દાંગવરાય તું છું મારો રે. હું ચોથી ડોસી ચડું કુંવરનો ત્યાં જઈને ટેક રખાવું ત્યારે ધર્મરાજા કહે છે કે અર્જુનજીને શીખ દે છે. ઠપકો નથી કે તને તે સાસરિયા તણો પક્ષ તાણ્યો. જાઓ હવે જેની સાચી વાત કરો યુદ્ધમાં કે સાંભળ્યા સાથે રહેવું નથી તમારે.
એમ કહેજે કે દાંગવરાય શરણે આવ્યો છે અને તમારા સંગ વેર જાણ્યું અને અમારા ઘરે અમે તો સગા જાણીને ન રાખ્યો, કાઢી મૂક્યો, પણ અભિમન્યુ તેને લાવ્યો ને અભિમન્યુ તમારો ભાણેજ છે, અમારો કંઈ વાંક નથી. છોકરા પાછળ યુદ્ધમાં રણમાં આવવું પડે, અમને દોષ ન દેશો અને ભાણેજ ઉપર તમે રોષ રાખજો. પણ કુંવરને જો તમે નડ્યા, અભિમન્યુને તમે કનડ્યા તો અમે તમને કનડશું, એવું કહેજો ભાઈ. કઈ કસૂર ન નીકળે. જાઓ જઈને લાવો બધાને સાથે. ધર્મરાજાએ આજ્ઞા આપી છે. અર્જુને શીખ લીધી અને ચાલ્યો છે. જઈને કુંવરને કહ્યું છે, અર્જુન અભિમન્યુ જ્યાં બેઠો છે ત્યાં આવ્યો છો. દાંગવને મેં શરણે રાખ્યો. આ પિંડમાં પ્રાણ છે, ત્યાં સુધી ઘોડી નહીં આપીએ. ઉઠો મારા રણધીર ભીમ, બધાય ઉઠો. શું કરશે શ્યામ શરીર? ઉઠ જમવા દાંગવ રાજા, તોય મારો છે. એમ કહીને બધા ઉઠ્યા છે. એમ કહીને ઉઠાડ્યા તેડી લાવ્યો ઘેર. ધર્મ કહે ઓ રાજીયા, રહેજે આનંદ વેર. ધર્મરાજ કહે છે કે એ દાંગવ રાજા, તું આનંદ ભેર રહે. આગળ શું કથા થાય છે તે 35મા કડવામાં જોશું. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. આપ સર્વેને જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.